લોથલ આપણે સમજી લેવું છે શું ભાઈ? લોથલ. ઓ જો પાણીનો કૂવો છે, આ ટેકરો છે, ઓહો બધું ગજબ ગજબ છે બધું. આ લોથલના જ પુરાવા છે એવું ના માની લેતા. આ તો આપણે થોડું તમને ઇન્ટરેસ્ટ પડે એટલા માટે મૂક્યા છે. આ લોથલ એવું લાગી રહ્યું છે મને, જહાજવાળું ને બધું હોય ને એના પુરાવા મળે છે. આ તો અલગ હોઈ શકે છે, એ ધોળાવીરા હોઈ શકે અથવા તો મોહેન્જો-દડો. ઓકે, ચલો હવે જઈ છે કઈ જગ્યાએ? લોથલ. લોથલ મળી આવ્યું છે. લોથલ શબ્દનો અર્થ થાય, અહીંયા લખીએ આપણે, બધે લખીએ. લોથલ ઇઝ ઇક્વલ ટુ લાશોનો ઢગલો. લોથલ ઇઝ ઇક્વલ ટુ લાશોનો ઢગ, લાશોનો ઢગલો, મરેલાનો ટેકરો, મૃત માનવીનો ટેકરો. મોહેન્જો-દડોને પણ લાશોનો ઢગલો જ કહેવાય, પણ એ સિંધી ભાષાનો શબ્દ છે, આ શુદ્ધ ગુજરાતી શબ્દ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ તમને કામ લાગી શકે. એક જ જગ્યાએથી વધુ પડતી લાશો મળી આવે એ જગ્યાને શું કહેવાય? તો લોથલ કહેવાય. એટલે તમને એવો એ પ્રશ્ન પૂછે, ગુજરાતના કયા સ્થળેથી ઉત્ખનન સમયે લાશોના ઢગલા મળ્યા હતા? તો લોથલમાંથી મળે, એનું નામ જ છે લાશોનો ઢગલો, લોથલ. તો લોથલ કોણે ક્યારે કેવી રીતે શોધ્યું? તો ઈસવીસન 1954માં લોથલની શોધ થઈ છે. આ પહેલો આપણો સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન. ઈસવીસન 1954માં લોથલની શોધ થઈ છે, જેના શોધક છે ડોક્ટર S.R. રાવ. શિકરીપુરા રંગનાથો રાવ એ લોથલના શોધક છે. તમને ખ્યાલ આવી ગયો ક્યારે શોધાયું અને કોણે શોધ્યું? એ લોથલ ક્યાં આવેલું છે? લોથલ ક્યાં આવેલું છે? તો જિલ્લો આવશે આમાં અમદાવાદ. કન્ફર્મ. તાલુકો આવશે આમાં ધોળકા, અને સરગવાલા ગામની નજીકમાંથી આ મળી આવેલું છે. સરગવાલા ગામ નજીકમાંથી લોથલ મળ્યું છે. લોથલ એ બે નદીઓની વચ્ચેના ભાગમાં છે, ન કે એક સિંગલ નદીના કિનારે છે. એટલે લોથલ છે ને એ બે નદીઓની વચ્ચેનો ભાગ આવશે. એક છે ભોગાવો અને એક છે સાબરમતી નદી. તો લોથલ ભોગાવો નદી અને સાબરમતી નદી વચ્ચેના ભાગમાં આવેલું છે. તમને એક જ પૂછે તો ભોગાવો લખવાનું. જો નદી પૂછે તો લીમડી ભોગાવો લખવું. તમને પૂછી જ લીધું છે કે લોથલ કઈ નદી કિનારે છે, જવાબ આપવો જ પડે ને. પછી તો ક્યાં જશો તમે? તો એ વખતે ભોગાવો અથવા તો લીમડી ભોગાવો તમારે લખવાનું. ઓપ્શન જોવાના. ભોગાવો હોય તો ભોગાવો, ના હોય ને બે ઓપ્શન લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો હોય તો લીમડી ભોગાવો તમારે લખવાનું થાય. એટલે લોથલ ભોગાવો નદી કિનારે આવેલું છે. આ પ્રશ્ન GCRTમાં તો 11મા ધોરણમાં છે જ, લખેલો જ છે કે ભોગાવો કિનારે લોથલ. અને 1994 UPSCમાં પૂછાયેલો પ્રશ્ન છે, 1994માં. એમાં એ પૂછાયેલો આ પ્રશ્ન છે. બરાબર છે ને? એટલે તમને જવાબ શું આપવો એ હું તમને કહી દઈશ. હવે લોથલ ક્યારે શોધાયું, કોણે શોધ્યું, લોથલનો મતલબ શું છે? હવે લોથલના પુરાવાની વાતો તરફ આપણે આગળ વધવું છે. લોથલ કેવું છે, શું ત્યાંથી પુરાવા મળ્યા છે, એ વાત આપણે કરી લઈએ. લોથલમાંથી મળી આવેલા બધા અગત્યના પુરાવા. સૌથી પહેલો પુરાવો હવે લોથલને લઘુ
હડપ્પા કહેવાય છે. કયું નામ આપવામાં આવ્યું છે લોથલને? લઘુ હડપ્પા કહેવાય છે. હડપ્પાના જેવું, હડપ્પાનું બહુ મહત્વ છે, મોહેન્જો દડોનું બહુ મહત્વ છે, આને પણ લઘુ હડપ્પા કહેવાય છે. સેકન્ડ નંબરે ખૂબ અને ખૂબ અગત્યનો પુરાવો, લોથલ એ સમયનું સિંધુ સભ્યતાનું સૌથી મહત્વનું બંદર હતું. મોસ્ટ આઈએમપી ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ વખત પૂછાયેલા પ્રશ્નોમાં જેનો સમાવેશ થાય છે એ છે લોથલ બંદર. ગુજરાતમાંથી મળી આવેલું સિંધુ સભ્યતાના સમયનું અગત્યનું બંદર કયું છે? તો લોથલ એ સિંધુ સભ્યતાના સમયનું અગત્યનું બંદર છે. એટલે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. હવે અહીંયા બંદર હોય એટલે આપણે વેપાર કરતા હોય, અહીંથી બીજે ને બીજેથી ત્રીજે આપણે વેપાર કરતા હોય, તો એ પુરાવા મળ્યા છે, અન્ય પુરાવા મળ્યા છે તો ખબર પડે છે કે ભાઈ એક તો બંદર હોવાની વિશેષતાઓ. તો અહીંયા આપણે સેકન્ડ નંબરથી અહીંયા વધીએ છીએ આપણે કે લોથલમાંથી વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ મળ્યું છે. ધક્કો મળ્યો છે. ડોકયાર્ડ કે ધક્કો, ક્યાંક આ દોર્યો હોય ધક્કો કે ડોકયાર્ડ, તો આપણે જોઈ લઈએ. પહેલી સાઈટ હતી ને, આ છે ભાઈ ધક્કો, ડોકયાર્ડ. આ જો તમને જો દેખાઈ શકાતું હોય તો આ જે છે ને ભાઈ, આ હોડીઓ છે, જોઈ લો. આ બધા ગોડાઉન છે. એવી સગવડ, જો દરિયામાં જહાજ હોય, દરિયા કિનારા સુધી જહાજ આવે, પણ કિનારાથી બહાર, હવે એ વખતે તો ધારો કે દરિયો હોય ત્યાંથી લોથલ તો 1.5-2 કિલોમીટર દૂર હતું, કારણ કે દરિયામાં તો બાંધકામ થઈ નતા શકતા એ વખતે. એટલા માટે એ લોકોએ ગોડાઉન બનાવ્યા હોય નગરની નજીક, જ્યાં માલ સામાન લોડ અનલોડ કરવા માટે હોય, ત્યાં માલ સામાન રાખતા હોય. પણ એ માલ સામાન જહાજમાં લઈ જવો ને જહાજનો આવેલો ઉતારવો, એના માટે જો જહાજ દરિયા કિનારે આવે અને દરિયા કિનારેથી જ માલ સામાન ઉતાર લેવામાં આવે તો એ માલ સામાન આપણે જાતે લાવવાનો થાય, મજૂરી કરવી પડે સખત. એટલે આ લોકોએ શું કર્યું, એ મોટા મોટા જહાજોમાંથી નાની નાની હોડીઓમાં સામાન લાવતા. એ હોડીઓને કેનાલો બનાવી છે દરિયાના પાણીમાંથી, અને નક્કી કરેલા ગોડાઉન સુધી એ હોડીઓ લાવવાની, માલ સામાન લોડ અનલોડ કરવાનો, અહીંયા ભરીને ફરી પાછા લઈ જવાનું. આવી સગવડને ડોકયાર્ડ કહેવાય, ધક્કો કહેવાય. તમને હજુ એ વિશેષ ખ્યાલ લેવો હોય તો ગૂગલમાં સર્ચ મારવાનું લોથલ, તમને મળી જશે. તમે લોથલ લખશો અને પછી ઇમેજીસ ખોલશો તો તમને મળશે કે આ કેવી રીતે આ લોકો, ધારો કે આ દરિયાનો ભાગ છે, જહાજ મેક્સિમમ અહીંયા સુધી જ આવે છે, અને અહીંયા આપણું ગોડાઉન બનાવ્યું છે, નગર બધું અહીંયા છે. અહીંયા ગોડાઉન નગરમાં કે અહીંયા બનાવી શકાય, તો અહીંયાથી હોડીઓ લાવવાની, અહીંયા માલ સામાન લોડ અનલોડ કરીને અહીંયાથી લઈ જવાની. એટલે આ ટાઈપનું કામ થાય ભાઈ, આ ટાઈપનું કામ થાય. બરાબર છે ને? ડન. ચલો, તો આટલું ધ્યાનમાં રાખજો. વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ કે ધક્કો મળી આવ્યો છે આપણને કઈ જગ્યાએથી? લોથલમાંથી. હવે આપણે અહીંયાથી વેપાર કરીએ છીએ, એના પુરાવા અલગ અલગ સભ્યતામાં મળ્યા છે, ને એમાં સૌથી વધુ આપણા વેપારના પુરાવા બાજુ આપણી પાડોશમાં ઈરાક અને ઈરાનમાં આવેલી મેસોપોટેમિયાની સંસ્કૃતિમાંથી મળી આવ્યા છે. એટલે આપણે અહીંયા નેક્સ્ટ આ બંદરવાળું વિધાન છે ને એ જ લખવું છે કે લોથલનો મહત્તમ વેપાર મેસોપોટેમિયા સંસ્કૃતિ સાથે થતો હતો. આ જે મેસોપોટેમિયાની સંસ્કૃતિ છે ને દોસ્તો, એ એટલે કે હાલનું ઈરાક અને ઈરાન, આને કહેવાય મેસોપોટેમિયાની સંસ્કૃતિ.
ઈરાક અને ઈરાનમાં યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીના મેદાનોમાં વિકસેલી સંસ્કૃતિ છે આ મેસોપોટેમિયાની. અને આપણે ત્યાં મેક્સિમમ વેપાર એમના જોડે જ, એક તો પાડોશમાં છે આપણે એટલે લોથલ, અને જોડે જોડે આખી સિંધુ સભ્યતાનો મેક્સિમમ વેપાર આ સભ્યતા જોડે થાય છે. અને મહત્વની વાત એ છે કે આ સંસ્કૃતિના એ સમયે રાજાશાહી ચાલતી, ત્યાંના રાજાના લખાણોમાં આપણા પ્રદેશના ઉલ્લેખ જોવા મળે છે. આપણે ત્યાં ઘણું લખાયું પણ કશું ઉકેલ આવ્યું નથી. કેવી મજાની વાત છે. એ મોજે દરિયા, જેને જે સમજવું એ સમજે. આમના રાજાના લખાણોમાં ઉકેલ આવ્યું છે. એ રાજા હતો સેરાગોન, અને એના લખાણોમાંથી આપણને ખબર પડે છે. એટલે અહીંયા ધ્યાનમાં રાખજો કે મેસોપોટેમિયાના રાજા સેરાગોન ના લેખમાં સિંધુ પ્રદેશ માટે એક શબ્દ વપરાયો છે ભાઈ, જેનું નામ છે મેલુહા. સિંધુ પ્રદેશ માટે, આપણી સભ્યતા માટે કયો શબ્દ વપરાયો છે દોસ્તો? તો મેલુહા શબ્દનો ઉપયોગ થયો છે. DYSO લગભગ 2022ની એક્ઝામ હતી આઈ થિંક, એમાં પ્રિલિમિનરીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયું. મેલુહા શબ્દ સિંધુ સભ્યતા માટે મેસોપોટેમિયાના લેખોમાં કયા શબ્દનો ઉપયોગ થયો છે? એનો મતલબ આપણો વિસ્તાર મેલુહા તરીકે ઓળખાતો હશે. સિંધુ સભ્યતાનું ક્ષેત્ર છે ને, ભલે આપણે નામ રાખ્યું ને સિંધુ સભ્યતા, સિંધુ પ્રદેશ, પણ એ સમયે શું કહેતા હશે? આપણા તો લખાણો નથી. મતલબ એવો થયો કે આપણે કોણ છીએ બાજુવાળાને ઘેરથી ખબર પડે છે. આપણું રેશન કાર્ડ બાજુવાળાને ઘેર પડ્યું છે, એટલે મેલુહા શબ્દ આપણને ત્યાંથી મળે છે. એ સિવાય ના પુરાવા લોથલના મણકા ત્યાંથી મળી આવે છે. ત્યાંથી એટલે મેસોપોટેમિયામાંથી. અને ત્યાંના સિક્કા કે મુદ્રા લોથલમાંથી મળી આવી છે. થઈ ગયું ડાબા બરાબર જબા? અહીંના મણકા ત્યાંથી મળે આપણને, ત્યાંના સિક્કા લોથલમાંથી મળ્યા. એટલે આપણે લોકો અરસપરસ જોડાયેલા છીએ એ પુરાવો આપણને મળી ગયો. એટલે આ લોથલ બંદરની મહાનતાની વાતો આપણે કરી દીધી. ભારતમાં વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ ધરાવતું ભારતનું સિંધુ સભ્યતાના સમયનું ખૂબ જ અગત્યનું બંદર છે આ લોથલ. એ સિવાય પણ લોથલમાંથી પુરાવા મળ્યા છે. એ કયા પુરાવા છે એ જરા આપણે સમજી લઈએ. અહીંયાથી પથ્થરની અનાજ દરવાની ઘંટી મળી છે. લાડકવાઈ પથ્થરની ઘંટી, અનાજ દરવાની પથ્થરની ઘંટી મળી છે. એના પછી ચોથા નંબરે મણકા બનાવવાની ફેક્ટરી મળી છે. હવે આ મણકા એટલે કરોડરજ્જુના મણકા નથી ભાઈ, તાંબાના કાંસાના એવા મણકા બને છે. અને એના માટે ફેક્ટરી એટલે તમારે કોઈ મલ્ટીનેશનલ કંપનીની જેમ ઉપરથી સાહેબ ચીમનીમાંથી ધુમાડા નીકળતા હોય એવું વિચારવાનું નથી. એક રૂમ મળી હોય મકાન જેવડી, જેમાં રહેવાના કોઈ પુરાવા ના મળે અને આવા મણકા મળે એટલે સમજી લેવાનું અહીંયા મણકા બનતા હોવા જોઈએ. તો જ તમને અલગ અલગ વેરાયટીવાળા મણકા મળ્યા છે. અને એમાં અગત્યના મણકા મળ્યા અહીંયાથી સોનાના, એ છિદ્રોવાળા સોનાના મણકા મળ્યા છે. તો સોનાના મણકા તો સોનું છે ને ભાઈ, મોજે દરિયા છે. એ છિદ્રોવાળા સોનાના મણકા છે એવું બતાવે છે કે આ છિદ્રમાં દોરો પરોવીને સોનાના મણકાની માળા પહેરતા હશે, મારા કરા બનતા હશે ને પહેરતા હશે. મારા કરતા તો હોય નહીં એ સમયે તો. એટલે આ વાત થઈ કે આ લોકો સોનાના આભૂષણોના શોખીન છે. તમને સીધું પૂછે કે સોનાના આભૂષણ ક્યાંથી મળ્યા? તો આ જ સોનાના આભૂષણ કહેવાય. કે બારીક કોતરણીને
એ બી જ્વેલર જેવી કોતરણી તમને ના મળે. મંગલસૂત્ર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નેકલેસ ને એટલું બધું આજથી 4500 વર્ષ જૂના નકશીકામ ના થયેલા હોય, આટલું ઇનફ ઇઝ ઇનફ છે ભાઈ. આ જ આપણા સોનાના આભૂષણ છે ને, એમાં જ ચલવી લેવાનું છે તમારે. ચલો 5મા નંબરે લોથલમાંથી 2 અગ્નિવેદી મળી છે. અગ્નિવેદી એટલે હવન કુંડ. હવે એક તો આ સરપ્રાઈઝ છે. હવન કરવાનો કન્સેપ્ટ, યજ્ઞ કરવાનો કન્સેપ્ટ વૈદિક સંસ્કૃતિમાં ઋગ્વેદ પછી રચાયેલો વેદ છે યજુર્વેદ. હવે યજુર્વેદ આવ્યો ને પછી તો હવન કરવાની પરંપરાઓ ને બધી વાતો જોરદાર રીતે બહુ વૈદિક સંસ્કૃતિમાં. આ વૈદિક સંસ્કૃતિના આટલા વર્ષો પહેલા, 700, 800, 1000 વર્ષ પહેલા લોથલમાંથી અગ્નિવેદી મળવી એ વેરી સરપ્રાઇઝિંગ મેટર કહેવાય છે. તો આ એક બહુ મહત્વનો અપવાદ કહેવાય. આખા સિંધુ સભ્યતામાં ગુજરાત અને બધીની વાત કરો તો આપણે લોથલ અને રાજસ્થાનના કાલીબંગન સિવાય અગ્નિવેદી ક્યાંયથી મળી નથી. પીઆઈ લેવાય ને લગભગ 2021 વાળી પીઆઈ જાન્યુઆરી મહિનામાં લેવાઈ હતી. હા, જાન્યુઆરી 2021ની પીઆઈની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયો હતો. અગ્નિવેદીઓ ક્યાંથી મળી છે? તો લોથલમાંથી મળી. બીજા નંબરે કાલીબંગનમાંથી 7 મળી છે. હાલ આપણે લોથલને પકડી રાખીએ. ચલો અગ્નિવેદી પછી યુગલની દફન વિધિ મળી છે. યુગલ કપલ એટલે આને જોડિયા કબરો પણ કહેવાય છે. યુગલ એટલે આને જોડિયા કે સતી પ્રકારની કબરો પણ કહેવાય છે. અને આવી કુલ કેટલી મળી છે? 3 કબરો મળી છે દોસ્તો. કુલ 3. એક કબરમાં 2 જણા હોય, સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ, સ્ત્રી પુરુષ, કપલ 1, કપલ 2, કપલ 3. કુલ 6 જણા છે, જેમાં 3 પુરુષ છે, 3 સ્ત્રી છે. એટલે અહીંયા ઘણા ઇતિહાસકારો કહે છે કે આ જોડિયા બધા કપલ દફન થયા છે. કોઈ કહે છે કે અહીંયા કોઈ સતી થયું હશે તો એને ઘણા સતી પ્રકારે કહે છે. પણ સતી થયું હોય એવું કંઈ દાદાગીરી કરીને બોલાય નહીં કે ભાઈનું અવસાન થયું ને પાછળ સ્ત્રીએ પડતું મૂક્યું. પહેલા સ્ત્રીનું અવસાન થયું અને પછી ભાઈએ પડતું મૂક્યું હોય ને, બની શકે. સિંધુ સભ્યતા છે, બહુ મહાન છે, કંઈક ના કંઈક વાતો હોય. યુગલની દફન વિધિના પુરાવા મળ્યા છે. 2019ની 1-2માં આ પુરાવા આપણને પ્રશ્ન પૂછ્યો હતો. અને કુલ કેટલા યુગલ હજુ સુધી લોથલમાંથી આવા મળ્યા છે? 3. આ સિવાય હરિયાણા રાખી ગઢીમાંથી આવું એક યુગલ મળ્યું છે. તમારે સાઈડમાં ક્યાંક નોટ ડાઉન કરવું હોય તો કરતા રહેજો. હરિયાણા રાખી ગઢીમાંથી આવું એક યુગલ મળી આવેલું છે. હજુ લગભગ કોઈએ અપડેટ આ વાત ના કરી હોય. બરાબર છે ભાઈ? આઈએમપી છે આ યુગલની દફન વિધિ. સિંધુ સભ્યતાના લોકો જન્મે છે એટલે મળતા તો હોય જ ભાઈ. મળ્યા પછી એમની અંતિમ વિધિ કેવી રીતે થાય છે? તો 2 પ્રકારે થાય છે, એ પણ યાદ રાખજો. એમની અંતિમ વિધિ 2 પ્રકારે થાય છે. બાકી જે લોકો ભારતનો ઇતિહાસ લેશી એમાંય આપણે સમજાવવાનું જ છે સિંધુ સભ્યતાનું. તો કા દફન થાય છે અને કા અગ્નિવિધિ થાય છે. 2 વિધિ છે. ઘણી જગ્યાએ 3 લખેલી હોય. આ 2ને ભેગા કરીને મિશ્ર એટલે શરીરના અમુક ભાગને શરીરથી દૂર કરીને એને અગ્નિવિધિ. પણ એ તો મૂળ તો 2 વિધિનું ભેગું થયું ને, કોઈ વેરાયટી નથી આમાં. એટલે ધારો કે જે યુવા વર્ગ છે, યુવાન છે, 20-35 વર્ષની વચ્ચે આવતા, એ બધાને આ લોકો દફન કરે છે અને બાકીની પ્રજાને આ લોકો ભડાકે દઈ દે છે, અગ્નિવિધિ કરે છે. એટલે 2 વિધિ છે, દફન અને અગ્નિ. પણ અગ્નિવિધિના પુરાવા ના મળે, દફન વિધિના પુરાવા મળે. દફન વિધિ ઉપરથી જ ખબર પડી કે અહીંયા અગ્નિવિધિ છે. ચલો ધોરાવીરા આવી જાય છે એટલે આપણે એક જગ્યા પસંદ કરી લઈએ અને એ મુજબ આગળ વધીએ. બરાબર છે ને ભાઈ? અહીંયા હવે આપણે ભણી લેવું છે લોથલ વિશે ખાસ. લોથલના અન્ય પુરાવા આપણે ભણવા છે દોસ્તો. 6થા નંબરે યુગલની દફન વિધિ, જોડિયા કે સતી પ્રકારની કબરો સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે એના પછી
ઓકે, અહીંયા હવે આપણે સમજવું છે લોથલ પછીના અન્ય પુરાવા કયા કયા છે. કયો નંબર આવ્યો ભાઈ આપણો? અહીંયા 6થા નંબરે પહોંચ્યા હતા. તો નેક્સ્ટ હવે 7th નંબર ઉપર, 7મા નંબર ઉપર શું આવશે એ જરા આપણે સમજી લઈએ. તો 7મા નંબર ઉપર જોડિયા ખબરો પછી શું લખશું ભાઈ? હા, લોથલમાંથી છે ને એક બાળકની ખોપડી મળી છે. એ ખોપડીના ઉપરના ભાગે 2 છિદ્ર થયેલા છે. ખોપડીના ઉપરના ભાગે 2 છિદ્ર થયા છે. તો એનો મતલબ એવો છે કે શું આ લોકો ઓપરેશન કાર જાણકાર હશે? બે અહીંયા છિદ્ર હોય ને બાળક તો જન્મ્યું હોય તો જન્મી જ ના શકે ને. છિદ્રો ધરાવતી ખોપડી હોય તો એ શક્ય જ નથી. એટલે અહીંયા આપણે પહેલા તો જે મળ્યું છે લખી શકીએ કે ઉપરના ભાગે બે છિદ્રો ધરાવતી બાળકની ખોપડી મળી છે. હવે ઘણા શું ઇતિહાસકારોને રસનો વિષય હોય કે સિંધુ સભ્યતા અમને બહુ પ્રિય હોય, કોઈને ઇતિહાસકાર હોય તો એમાં ગળાડૂબ થઈ જાય. તો અમુક ઇતિહાસકારો કે આ જે ખોપડી મળીને છિદ્રોવાળી એને એવું એ કરી નાખ્યું છે કે શું આ ઓપરેશન છે, શું આ શસ્ત્રક્રિયા છે? બાકી એક ખોપડી ઉપર કે આવું રિસ્ક ના લેવાનું હોય. છતાંય આપણે અહીંયા લખી શકીએ કે આ લોકો શું ઓપરેશન કે શસ્ત્રક્રિયાના જાણકાર હોવા જોઈએ. બે રીતે પ્રશ્ન આવે. એક તો ખોપડી વાળો સીધો આવે કે બાળકની છિદ્રો ધરાવતી ખોપડી ક્યાંથી મળી? તો લોથલમાંથી મળી. અને તમને આ પ્રશ્નને ઝૂમ કરીને પૂછવો હોય કે લોથલમાંથી મળી આવેલા નીચેનો કયો પુરાવો ત્યાંના લોકો શસ્ત્રક્રિયાના જાણકાર હોવાનું સૂચવે છે? બાળકની છિદ્રોવાળી ખોપડી, કૂતરામાંથી પગ કાઢી નાખેલો, મનુષ્યના પગને જોઈન્ટ કર્યા હોવાના પુરાવા, આવા ખોટા પુરાવા બનાવાય. એમાં આ આપણા માટે અગત્યનું સાબિત થઈ જાય છે. આ થયો આપણો 7મા નંબરનો પુરાવો. એના પછી આગળ 8મા નંબરે અહીંથી મળ્યા છે ચોખા. ચોખાના ફોતરા ક્યાંથી મળ્યા? રંગપુરમાંથી. ચોખા ક્યાંથી મળ્યા? લોથલમાંથી. છે ને બધું કોલાવરી ડી. આપણને એમ થાય કે સાહેબ અહીંના ફોતરા ત્યાં પડ્યા હશે. એટલે મને ઘણી વખતે ડાઉટ છે જ કે આ લોકોએ કંઈ કાંડ કર્યો છે કે શું છે? ચોખા મૂકી દીધા હોય, પણ એવું નથી. તમને કહી દઉં, આખી સિંધુ સભ્યતામાં ચોખાના પુરાવા ફક્ત અને ફક્ત ગુજરાત અને રાજસ્થાનમાંથી જ મળ્યા છે. ન પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ભારતના અન્ય કોઈ રાજ્યોમાંથી ચોખાના પુરાવા નથી મળ્યા. આ સભ્યતાના લોકો સૌથી વધુ ઘઉં અને જવનો ઉપયોગ કરે છે, પણ આપણે ત્યાં ચોખો ચાલી ગયો છે ભાઈ લોથલમાં. ચલો 9મા નંબરે, 9મા નંબરનો પુરાવો છે ચેસ, શતરંજ. આ ચેસ અત્યારના જેવી ચેસ નથી. આપણે રમીએ છીએ ને, જોતા હોઈએ છીએ બ્લેક એન્ડ વ્હાઇટ 8x8 હાથીગોટા પાલખી, એવી નથી. આ ચેસમાં 2-4 મહોરાજ ઊભા કરેલા તમને ચિત્ર કોઈક વાર દેખાશે, પણ છતાંય આપણે ચેસ કરી અને બુદ્ધિશાળીનું પ્રતીક હોવાથી લઈ લીધું છે. 10મા નંબરે પથ્થરનું મમી મળ્યું છે. હવે આ મમી છે ને એ ઇજિપ્તની ઓળખાણ છે. કેવી રીતે ખબર પડે કે ભાઈ મમી? એને દફન કરવાની સિસ્ટમ જે છે ને મમી ટાઈપની હોય કે ડેડ. ઇજિપ્તની મિશ્ર સભ્યતામાં શું કરતા કે માણસ મરી જાય ને પછી એના શરીરમાં ચીરા પાડી અને યોગ્ય મસાલા નાખતા, જેથી કરીને એ ડેડ બોડી ડિસ્પોઝ ન થાય. એના ઉપર સારું એવું ટાઈટ કપડું વીંટાળી દેતા, એને એક સ્ટેન્ડ ઉપર પછી દફન કરે. સ્ટેન્ડ નીચે રાખે કાં તો સ્ટેન્ડ ઉપર રાખે. એટલે તો પેલા પિરામિડો છે ને ઇજિપ્તમાં, એ પિરામિડો મહાન છે ને એની અંદરનું રહસ્ય ઓર મહાન છે. મમી રિટર્ન્સ અગેન. એટલે આ મમી છે પણ પથ્થરનું છે, ઓરિજિનલ નથી. આપણે ઓરિજિનલ જોઈતું એ નથી ભાઈ. ગમે ત્યારે મારા બેટા બેઠા થઈ જાય છે. એટલે આ પથ્થરવાળું હોય ને સારું છે. ઓરિજિનલ મમી ક્યાં છે? મનમાં જવાબ સ્ટીક કરી દો. ચલો, ઇજિપ્તમાંથી મંગાયેલું મમી ગુજરાતમાં હાલમાં ક્યાં આવેલું છે? તમારા મનમાં સીધો 10 સેકન્ડમાં જવાબ ટીક થવો જોઈએ. જવાબ આવે વડોદરા મ્યુઝિયમ. સયાજીરાવ ગાયકવાડે જ્યારે મ્યુઝિયમ બનાવ્યું દોસ્તો, ત્યારે એમને એવું થયું કે મારે વિશ્વની સૌથી જોરદાર વસ્તુઓ લેવી છે. ન કે પછી પેલા રાજાના સાફા હોય ને કટારો ને તલવારો. જોજો લોકો શું કરે,
વિશ્વની યુનિક વસ્તુઓ, એટલે એમને ઇજિપ્તના સુલતાન જોડેથી આ મમી મંગાવ્યું અને સયાજીરાવનું માન વિશ્વમાં એટલું બધું હતું કે પછી એ મમી એમને આપવામાં આવ્યું. વડોદરા મ્યુઝિયમમાં હતું પહેલાં તો, લગભગ બધાને બતાવતા, હવે આઈ થિંક બતાવતા નથી ને હવે મૂક્યું હોય તો ગમે ત્યારે સમય સમય નક્કી કરી શકાય. પથ્થરનું મમ્મી મળ્યું છે. ચલો નેક્સ્ટ 11મા નંબરે, હાથી દાંતમાંથી બનેલી સ્કેલ મળી છે, માપ પટ્ટી. હાથી દાંતમાંથી બહુ બધી વેરાયટી તમને આખી સિંધુ સભ્યતામાં દેખાશે જ. હાથી દાંતમાંથી બન્યું હોય એવું ઘણું બધું દેખાશે. એમાં આપણને શું મળ્યું છે ભાઈ? સ્કેલ મળી છે કે માપ પટ્ટી મળી છે. ત્યાંથી હવે 12મા નંબરનો પુરાવો. આ બધા સિમ્પલ, જો મેં એવા જ લખ્યા જે મોસ્ટ આઈએમપી હોય ને આગળ આગળ લખ્યા છે, અને ઠીકઠાક પુરાવા છે એ બધા આપણે કેવા રાખ્યા છે? પાછળ 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 રાખ્યા છે. હાથી દાંતમાંથી બનેલી સ્કેલ. પછી અહીંયાથી વજનિયા મળ્યા છે. આપણે ત્યાં 500 ગ્રામનો બાટ આવે, કિલોનો 2 કિલોનો આવે ને, એટલે કેવું હોય? 250નો હોય, પછી 500નો હોય, પછી કિલોનો હોય. એટલે 250થી ડબલ 500, 500થી ડબલ કિલો, કિલોથી ડબલ 2 કિલો, 2 કિલોથી ડબલ 4 કિલો. આવા જ બાટ મળે તો આપણે એટલું તો લોજિક લગાવી શકીએ, એક પછી ડબલ માપનો બીજો બાટ છે. તો અહીંયા જે વજનિયા મળ્યા છે એ કેવા મળ્યા છે કે 16-16ના જેમમાં આવે છે. કેટલા જેમમાં? ધારો કે કોઈ પહેલો નાનો બાટ હોય 16 ગ્રામનો હોય, તો બીજો એમાં 16 વધારે કરવાના 32નો હોય, પછી એમાં 16 વધારે કરવાના એટલે 48ના વજનનો હોય. એટલે અહીંયા વજનિયા એ 16ના એકમમાં મળી આવ્યા છે. આ થોડું વધારે પડતું, પણ વજનિયા મળ્યા એ આપણા માટે મહત્વની વાતો થઈ જાય. એટલે લોથલ એક બંદર છે. લોથલમાંથી યુગલની દફન વિધિ મળી છે. લોથલમાંથી અગ્નિવેદી મળી છે. લોથલ કપાસનું મોટું કેન્દ્ર છે. ગુજરાતમાં જેટલા પણ, ખાલી ગુજરાતની વાત છે, ગુજરાતમાં જેટલા પણ સ્થળ છે એમાં સૌથી મોટું કપાસનું કેન્દ્ર લોથલ છે. ગુજરાતની બહારની વાત ના કરાય. ગુજરાતમાં કપાસનું સૌથી મોટું કેન્દ્ર એટલે જ્યાં લેવેચ થતી હોય કપાસની, જ્યાં ઉત્પાદન પણ થઈ શકતું હોય, એને આપણે લોથલ બોલી શકીએ છીએ. એટલે ખૂબ અગત્યની વાત થઈ ગઈ. અને 14મા નંબરે અહીંયા આપણે પેલું મેં તમને લખ્યું તો છે લોથલ બંદર ભણતા ત્યારે કે મેસોપોટેમિયાના સિક્કા અહીંયાથી મળ્યા છે. હવે મેસોપોટેમિયાને છે ને પર્શિયન સંસ્કૃતિ પણ કહેવાય. પર્શિયન એટલે પર્શિયા, પારસ, ફારસ, એટલે એ સંસ્કૃતિ કહેવાય. તો એ મુજબ ત્યાંના સિક્કા, એટલે લોકો આવું લખશે ફારસની મુદ્રા. એટલે આ થઈ મેસોપોટેમિયાની મુદ્રાઓ. આને કહેવાય ફારસની મુદ્રા. બરાબર છે ને? આવું ડાયરેક્ટ પૂછે, ધંધે લાગી જઈએ આપણે. ફારસની મુદ્રાઓ ક્યાંથી મળેલી છે? તો લોથલ તમારે એકવાર ધ્યાન ઉપર લઈ લેવાનું છે કે લોથલમાંથી આ ટાઈપની વાતો આપણને મળી આવેલી છે. એક પણ પુરાવો આગો પાછો થવાનો નથી, કરવાય નથી દેવાનો. તમને મેન્સમાં એ લખે ને કે લોથલ અને લોથલની વિશેષતાઓ સમજાવો, બધી છાપી મારવાની. ખાલી આમાં તમારે આવે છે ને જાય છે જ લખવાનું હોય. ત્યાંથી 2 અગ્નિવેદી મળી આવી છે, તો 2 અગ્નિવેદી પૂરું થયું. ત્યાંથી મળી આવી તમારે લખવાનું જાતે. મેન્સમાં શું વાંધો આવે? તો ક્લિયર છે ને ભાઈ આ વસ્તુ લોથલ વિશે. બીજા એક આ નાના મોટા પુરાવા આપણને અહીંથી મળ્યા છે. કંઈક તમને બીજાએ મળે તો વાંચવાના, તમને વાંધો નહીં આવે, પણ આ 14 પહેલા જોવાના. 14 પહેલા જોવાના. તમને એવું લાગે કે સાહેબ હજા અમારે હજુ પણ આજકૂદ તુફાની કરતે જેવું કરવું છે તો કરવાનું, બૂમ પડાવવાની, વાંધો આવશે નહીં. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ ધોળાવીરા. લોથલ પછી